પણ હજુ ત્રીજી એક ઘટનાની જે આવશ્યકતા રહે છે જે છે નલિકામાં સ્ત્રાવ. અને આ થઈ જાય પછી આપણે કહી શકીએ કે મૂત્ર નિર્માણના 3 સ્ટેજીસ 3 તબક્કા કમ્પ્લીટ થયા. નલિકામાં સ્ત્રાવનો મુખ્ય ઇન્ટેન્શન એ છે કે એવા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો જે રુધિર કેશિકાકુંચ ગાળણની ઘટનામાં ગાળણ ન પામી શક્યા હોય અથવા રુધિરમાંથી ગળાઈ ન શક્યા હોય તો તેવાનું ડાયરેક્ટ બ્લડમાંથી આપણે શું કરી દઈએ, નલિકામાં સિક્રેશન કરી દઈએ, જેનાથી જ્યારે મૂત્ર શરીરમાંથી નિકાલ પામે તેની સાથે તેવા એક્સેસિવ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો પણ નિકાલ પામી જાય. રાઈટ. તો એના માટે નલિકામાં સ્ત્રાવ ક્યાંથી થશે? તો સ્વાભાવિક છે પરિનલિકામય કેશિકાઓમાંથી થાય. તો જે બહિર્વાહી ધમનિકાનો સેગમેન્ટ ફ્રેન્ડ્સ બહાર નીકળે છે ને તે ખૂબ જ એક જટિલ જાળું આખા મૂત્રપી નલિકા અથવા નેફ્રોનની ફરતે બનાવે છે, જેને આપણે નામ આપ્યું છે પરિનલિકામય કેશિકાઓનું જાળું. તો જેટલા પરિનલિકામય કેશિકાના સેગમેન્ટ જે ખાસ કરીને તમને જોવા મળશે ડીસીટી ની આજુબાજુ હોય તો ડીસીટી ની ફરતે મોજૂદ હોય તો તેમાંથી તે જે બ્લડ પસાર થઈ રહ્યું છે તેમાંથી આવા યુરિયા કે અન્ય થોડી માત્રામાં એમોનિયા બી લઈ શકીએ, થોડી માત્રામાં યુરિક એસિડ પણ લઈ શકીએ, જેઓનું ડાયરેક્ટ બ્લડમાંથી સ્ત્રાવ થઈ જશે ડીસીટી નલિકામાં, જેનાથી એ પણ આગળ મૂત્ર સાથે વહેતા થઈ જાય. રાઈટ. તો ખાસ કરીને પરિનલિકામય કેશિકાઓમાંથી થતી આ ઘટના છે જે માટે વધારે સક્રિય રીતે રોલ જે ભજવે છે ડીસીટી. તમારે જે તમને યાદ કરાવ્યું કે ભાઈ પસંદગીમાન પુનઃશોષણ સક્રિય રીતે કરાવે ડીસીટી, પણ નલિકામાં સ્ત્રાવની ઘટના સક્રિય રીતે કરાવે ડીસીટી, દૂરસ્થ ગુચરામય નલિકા. રાઈટ. એ ખાસ કરીને કયા કયા ઘટકોનો સ્ત્રાવ? તો યુરિયા જે આપણું મેજર અને મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય છે તેનો સીધો સ્ત્રાવ કરશે. આ સિવાય આયનો તરીકે H+ અને K+. હવે H+ અને K+ નું ફ્રેન્ડ્સ તમે એ રીતે લઈ શકો કે એ બેઝિકલી સ્ત્રાવ કરવાની જરૂર શા માટે પડી હશે? તો અલ્ટિમેટલી એ જે છે બંને બાજુ ચાર્જની સમતુલા જાળવવા માટે. તો અલ્ટિમેટલી કહી શકીએ કે દેહ જળમાં આયનોની સમતુલા અથવા એસિડ બેઝની સમતુલાની જાળવણી, એસિડ બેઝ બેલેન્સ મેન્ટેન કરવા માટે આવા ઘટકોનો પણ સીધો બ્લડમાંથી સ્ત્રાવ થઈ જાય છે ડીસીટી ની અંદર. અને એટલે જ મેં લખી શકીએ એનું મહત્વ શું લઈ શકે. તો શા માટે આવા ઘટકોનો પણ સ્ત્રાવ જરૂરી છે? યુરિયા તો બાય ડિફોલ્ટ આપણે રિલીવ કરવાનું હતું ને મૂત્રનો ભાગ બનાવવાનો જ હતો, કારણ કે એવો યુરિયા હતો જે પહેલી ઘટના જે થઈ હતી રુધિર કેશિકાકુંચ ગાળણ તેમાં ગોળાઈ શક્યો હતો નહીં. તો એટલે જ ખાસ તેજમાં આયનો અને એસિડ બેઝના સંતુલનની જાળવણી માટે આ નલિકામાં સ્ત્રાવ ની ઘટના થવી અનિવાર્ય છે અને એમાં પણ ખાસ આવા કેટલાક પોઝિટિવ કેટાયન્સ H+ અને K+ નો સ્ત્રાવ થવો અનિવાર્ય છે. તો આ ત્રીજા તબક્કા સાથે મૂત્ર નિકાલ, મૂત્ર નિર્માણ ની ક્રિયાવિધિ કમ્પ્લીટ થાય છે અને ત્યારબાદ તે મૂત્ર નિકાલ માટે આગળ વધશે. રાઈટ. તો આ સંદર્ભે જોયું કે આપણે જેટલા નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો હતા તેને બ્લડમાંથી ગાળણ કરાવી લીધા. રુધિરરસના મોટા ભાગના ઘટકો જેમ આપણે ડિસ્કશન થયું હતું એ ઘડાઈ જાય છે સિવાય કે પ્રોટીન. ખાસ મિત્રો યાદ રાખજો રુધિરરસના પ્રોટીન પોતાના અણુભારને ધ્યાનમાં રાખીને પોતાના કદના અનુસંધાનમાં ક્યારે આ ઘટના દરમિયાન ઘડાતા હોતા નથી અને તે અંદર જે રહી જાય છે તે પછી અંદરથી કોલોઇડલ ઓસ્મોટિક પ્રેશર જેને આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કરી ગયા તે જનરેટ કરતા હોય છે અને થોડી રીતે જે ઇફેક્ટિવ ફિલ્ટ્રેશન પ્રેશર નું એક સર્જન થાય છે તેના પર એક અવરોધક અસર લગાડતા હોય છે. તો અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું મૂત્ર નિર્માણના જે 3 સ્ટેજીસ છે તે, અને હવે જોઈશું એક લાક્ષણિક પુખ્ત હેલ્ધી વ્યક્તિનું મૂત્રનું બંધારણ કેવું હોય કે એવો વ્યક્તિ જે કોઈ પ્રકારના રોગથી પીડાતો નથી. અને ઓલરેડી જેમ થોડો આગળના ટોપિકમાં આપણે એવા ખાસ અલગ પ્રકારના દ્રવ્યોની પણ વાત કરી હતી કે જેઓ ક્યારેક મૂત્રમાં જોવા મળે છે અને એનાથી આપણે યુરિન એનાલિસિસ ના પેથોજેનિક ટેસ્ટ લાવ્યા છે લેબોરેટરીમાં. તેના કરાવવાથી અથવા યુરિન ટેસ્ટ દ્વારા આપણે કોઈ ચોક્કસ પ્રકારની રોગની અસાધારણ સ્થિતિની ઉપચાર કરી શકીએ બોડીમાં અને ડિટેક્ટ કરી શકીએ. તો જોઈશું હવે મૂત્રનું બંધારણ. આજે આપણે સ્ટડી કરીશું એક લાક્ષણિક મૂત્રનું બંધારણ. તો જેમ પાછલા વિડિયો લેક્ચરમાં આપણે સ્ટડી કરી ગયા કે કેવી રીતે મૂત્ર નિર્માણની ઘટના થાય છે, પણ અહીંયા ધ્યાનમાં એ રાખવાનું છે કે જેટલો પણ ડેટા આપણે સ્ટડી કરી રહ્યા છે ને એક હેલ્ધી પુખ્ત વ્યક્તિ માટે છે જે સ્વસ્થ છે, જેને કોઈ અસાધારણતા બોડીમાં નથી, જેને કોઈ રોગ લાગુ પડ્યો નથી. જો એને કોઈ રોગ હોય તો જેમ તમને જણાવ્યું હતું કે યુરિન ટેસ્ટમાં અથવા યુરિનના બંધારણમાં કોઈ ચોક્કસ એવા સ્પેસિફિક દ્રવ્યોની હાજરી આવી શકે અને એ દ્રવ્યોની હાજરી થકી જ આપણે રોગનું નિદાન કરવામાં સફળ જઈએ છીએ અને એનાથી યુરિન એનાલિસિસ ટેસ્ટ કરાવવામાં આવે છે.
પણ પહેલા આપણે જોઈએ લાક્ષણિક મૂત્રનું ભંડારણ કેવું હોય છે હેલ્ધી પુખ્ત વ્યક્તિમાં નિર્માણ પામે છે. તો કરીબ જે 1 to 1.5 લીટર જેટલી માત્રાનું સર્જન થાય છે અને તેનો બોડીમાંથી નિકાલ જે થાય છે તે મૂત્રની અહીંયા વાત કરી રહ્યા છે. તો એનો 100% આપણે ભંડારણ કમ્પોઝિશન ધ્યાનમાં લઈએ તો એમાં પાણીની માત્રા 95% હોય. જોજો ફ્રેન્ડ્સ, આપણે ઘણો બધો પ્રયાસ કર્યો, જેમ આગળ મૂત્ર નિર્માણની ક્રિયા થઈ રહી હતી, મોટા ભાગના સેગમેન્ટ્સમાંથી પાણીનું પુનઃશોષણ કરાવ્યું, પણ છતાં જે પ્રવાહી ભાગ છે અથવા જે ફ્લુઇડિટી મળે છે મૂત્રને તે બેઝિકલી પાણીના પ્રમાણને લીધે જ મળે છે. એટલે હવે જે આ 1 to 1.5 લીટર જેટલી માત્રા મૂત્રની વધે છે અને જે નિકાલ પામવા જઈ રહી છે તેમાં પણ મુખ્ય ઘટક તો પાણી છે, જે કવર કરે છે 95%. પછી આવે છે બધું મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય, બીકોઝ આપણે યુરિયા ત્યાગી સજીવોની કેટેગરીમાં આવ્યું, તો એનું પ્રમાણ હોય છે કરીબ 2.6%. ક્ષારો જેનો પણ નિકાલ થઈ જાય છે, જે પાછા પુનઃશોષિત નથી કરી શકાતા, અને એવી થોડી ઘણી માત્રા ક્ષારો પણ મૂત્રમાં નિકાલ પામીને નીકળી જતી હોય છે બોડીમાંથી, જે હોય છે 2%. આ સિવાય યુરિક એસિડ 0.3% અને અમોનિયા 0.3%. હવે આ જે ઉત્સર્ગ દ્રવ્ય છે જે બેઝિકલી હ્યુમન બોડી માટે નથી, પણ જેમ આગળ શરૂઆતમાં આપણે વાત કરી ગયા કે મૂળભૂત રીતે જે ઉત્સર્ગ દ્રવ્ય બધા સજીવોમાં નિર્માણ પામે છે તે હોય છે અમોનિયા. આ અમોનિયા જ્યારે પસાર થાય યકૃતમાંથી, તો યકૃતમાંથી પસાર થવા સમયે ત્યાં થતા યુરિયા ચક્રમાં આર્જિનેઝ ઉત્સેચકની હાજરીમાં તે કન્વર્ટ થાય છે યુરિયામાં. પણ કદાચ એવો સંભવ થાય કે પૂરેપૂરી અમોનિયાની માત્રામાં જે યુરિયામાં નથી કન્વર્ટ થઈ શકતી, તો એવી થોડી ઘણી માત્રા બ્લડમાં અમોનિયાની રહી જાય, પણ જે એકદમ ટ્રેસ અમાઉન્ટમાં હશે, અને આથી તેની માત્રા ઓલમોસ્ટ લીધી છે આપણે વેરી લેસ 0.3%. યુરિક એસિડ ક્યાંથી આવ્યું ફ્રેન્ડ્સ? તો આપણે જેમ વાત કરી ગઈ હતી કે આપણે જે ખોરાક લઈએ છીએ, ખોરાકમાં ડીએનએ આરએનએ પણ ખવાઈએ છીએ, જે પણ વેજીટેબલ્સ ખાઈએ છીએ વગેરે ગ્રેન્સ ખાઈએ છીએ, તો એમાંનું જે નાઇટ્રોજન બેઝ છે ફ્રેન્ડ્સ, એ નાઇટ્રોજન બેઝ નું ઉત્સર્ગ દ્રવ્ય જે સર્જાતું હોય છે આપણી બોડીમાં તે હોય છે યુરિક એસિડ, રાઈટ? તો આપણી અંદર યુરિક એસિડ નું પણ થોડું માત્રા હોવી બટ ઓબ્વિયસ છે. તો યુરિક એસિડ ની 0.3% માત્રા લઉં છું, અમોનિયાની પણ 0.3% જે યુરિયામાં નથી કન્વર્ટ થઈ શક્યો તે, અને ક્રિએટિનિનની 0.2% માત્રા. ક્રિએટિનિન ક્યાંથી આવ્યું એના વિશે આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ થઈ ગયું હતું કે આપણે દિવસમાં જે પણ શારીરિક પ્રવૃત્તિઓ કરીએ છીએ, આપણા કંકાલ સ્નાયુઓને જે સક્રિય કરીએ છીએ, જ્યારે પણ હલનચલન કરીએ, મૂવમેન્ટ કરીએ, પ્રચલન કરીએ, મતલબ જે પણ પ્રકારનો ફિઝિકલ શ્રમ છે, શારીરિક શ્રમ છે, તે દરમિયાન ત્યાં જે સંકોચનની ક્રિયાવિધિ થાય છે જેમાં એટીપી ની જરૂર પડે, અને ત્યારે જેમ મેં ફોકસ કર્યું હતું કે એ એટીપી જે સ્નાયુના કોષોમાં હોય છે, સ્નાયુના તંતુમાં હોય છે, તે બનવા માટે તેને ફોસ્ફેટની જરૂર પડે, અને ફોસ્ફેટ તેના અંદર રહેલા ક્રિએટિનિન ફોસ્ફેટ ના વિઘટનથી વિખંડનથી મળે. તો અંદર જે ક્રિએટિનિન ફોસ્ફેટની માત્રા વધારે હોય છે, ખાસ કરીને કંકાલ સ્નાયુ તંતુમાં, તે તેનો ફોસ્ફેટ આપે છે અને ફોસ્ફોરીકરણની ઘટના થાય. એટલે વાત થઈ હતી એવી કે સમજો કે વધારે એક્સરસાઇઝ જે કરે છે, જે વધારે ફિઝિકલ શ્રમ કરે છે, એની અંદર એટીપી ની વધારે જરૂર પડે. એટીપી ની વધારે જરૂર પડે એટલે સ્વાભાવિક છે ક્રિએટિનિન ફોસ્ફેટ જે સાથે હતો એમાંથી ફોસ્ફેટ છૂટો પડી જાય, અને એ ફોસ્ફેટ એટીપી ના સર્જનમાં જાય. જ્યારે આ ક્રિએટિનિન છૂટો પડે ફ્રેન્ડ્સ, જ્યારે આ ક્રિએટિનિન છૂટો પડે અને તે સમયે કંકાલ સ્નાયુ પાસેથી જે બ્લડ પસાર થતો હોય તે બ્લડની અંદર તે આવી જવાની શક્યતા છે, તેની અંદર તે પ્રસરણ પામી જાય છે. જ્યાં સુધી તે ક્રિએટિનિન ફોસ્ફેટ સ્વરૂપે છે તે એસ સચ તે સ્વરૂપમાં બ્લડમાં આવી શકતો નથી. પણ જેટલી વાર ફોસ્ફેટ છૂટો પડે એટલે આ ક્રિએટિનિન બ્લડમાં જઈ શકે, અને બ્લડમાં જો એ ક્રિએટિનિન જાય તો સ્વાભાવિક છે મૂત્રમાં પણ આવે. તો જ્યારે એ રુધિર ગળાય છે આપણા મૂત્રપિંડમાં, તેમાંથી થોડી ઘણી માત્રા ક્રિએટિનિનની મૂત્ર સાથે આગળ વધતી જણાય. તો અહીંયા આપણે એવું લોજિક લાવ્યા હતા કે જે શ્રમિક વર્ગના લોકો છે, જે લેબર ક્લાસના લોકો છે, અથવા જે રમતવીરો છે, એથ્લેટ્સ, જો ડે વર્કઆઉટ ઘણું કરતા હોય, ઘણી બધી પ્રેક્ટિસ કરતા હોય દિવસ દરમિયાન, તો એ શારીરિક શ્રમ અનુસાર ઘણી બધી માત્રામાં એટીપી નો વપરાશ થાય, અને ઘણી બધી માત્રા આવી ક્રિએટિનિનની તેમના બ્લડમાં આવે, અને બ્લડમાંથી પછી મૂત્રમાં આવે. તો અહીંયા જે એક મેં પ્રમાણ લખ્યું છે એ પાછું એક નોર્મલ એવરેજ ઓર્ડિનરી વ્યક્તિ માટે સમજો કરીબ 0.2%, કારણ કે એટલો જ તો આપણે ફિઝિકલ એક્સરસાઇઝ કરી નાખીએ દિવસમાં, કશે આવતા જતા હોઈએ, દાદર ચઢોદર કરતા હોઈએ, તો જે પણ પ્રકારનો થોડો ઘણો શારીરિક શ્રમ. પણ હવે ધ્યાનમાં લો કે હવે જે રમતવીરો છે
એવા જે શ્રમિક વર્ગના લોકો છે તો એમના મૂત્રમાં ક્રિએટિનની માત્રા આનાથી ઊંચી જતી હશે, સ્વાભાવિક છે, રાઈટ? તો એ પણ એક ક્વેશ્ચન તરીકે તમારે યાદ રાખવાનું છે કે ખાસ કરીને આવા શ્રમિક વર્ગના લોકો અને રમતવીરોમાં ક્રિએટિનિનની માત્રા મૂત્રમાં પણ ઊંચી હોય અને તેના રુધિરમાં પણ ઊંચી હોય. શા કારણસર? તો આપણે જેમ વાત કરી તેમ તેઓ દ્વારા થતા વર્કઆઉટને લીધે, તેઓ દ્વારા થતા શારીરિક શ્રમને લીધે, રાઈટ? પછી એક વાત કરીએ જે આ મુખ્ય બંધારણ જોઈ ગયા પછી કે રંગ જે છે મૂત્રનો એક પીળો હોય છે. તો પીળા રંગ માટે જવાબદાર જે ઘટક છે તે યુરોક્રોમ. તો ખાસ કરીને ફ્રેન્ડ પૂછાયો ક્વેશ્ચન કે મૂત્રનો પીળો રંગ શાને આભારી છે અથવા શેના લીધે છે? તો તે તેમાં રહેલા ઘટક યુરોક્રોમને લીધે છે. હવે યુરોક્રોમ આવ્યો ક્યાંથી ફ્રેન્ડ્સ? તો યુરોક્રોમ એ હિમોગ્લોબિનનું વિઘટિત સ્વરૂપ છે. તો જેમ આપણે જાણીએ છીએ હિમોગ્લોબિન જે પ્રેઝન્ટ હોય છે આરબીસી માં, અને આરબીસી નું લાઈફ સ્પાન છે 120 દિવસ છે. તો રોજબરોજ આવા ઘણા બધા આરબીસી આપણા બોડીમાં મૃત થતા હશે અને સાથોસાથ અસ્થિ મજ્જામાંથી તેનું નવું સર્જન પણ થતું હશે. તો એ કન્સિડરેશનમાં જે હિમોગ્લોબિન આરબીસી જે હતા જે મૃત થઈ ગયા હતા તેની અંદર હતો તેનું વિઘટન થાય. ઓકે, અને તે લાલ રંગનો જે હતો તે વિઘટન થઈને રંગે પીળો બન્યો. એ બની જાય છે યુરોક્રોમ. તો યુરોક્રોમ ને આપણે લઈ શકીએ એ યુરોક્રોમ શું છે? તો હિમોગ્લોબિનનું વિઘટિત સ્વરૂપ, Hb નું વિઘટિત સ્વરૂપ, રાઈટ? અને તેના કારણે આપણા મૂત્રનો રંગ જે છે તે પીળો જોવા મળે, રાઈટ? બીજી એની જે આપણે એસિડિટી પર વાત કરીએ તો મૂત્ર એસિડિક છે, તેની કેમિસ્ટ્રીની જે રચના છે અથવા લાક્ષણિક કેમિસ્ટ્રીને ધ્યાનમાં લઈએ તો pH કરીબ 6.0 અથવા 6 જેટલી જળવાતી હોય છે. એટલે કહી શકીએ કે રુધિરમાંથી જે આ મૂત્ર સર્જન પામે છે, બીકોઝ રુધિરની જે pH છે આપણે બેસિક છે 7.4 ની આજુબાજુ લઈએ છીએ, અને તે ગળાઈને જ્યારે મૂત્ર બને, મૂત્રમાં જે આ બધા એસિડ્સ નો સ્ત્રાવ થયો છે અને એસિડને લીધે તેની pH એસિડિક તરફ જાય છે અને કરીબ એક એવરેજ 6 જેટલી જળવાય છે. તો આ તો ફ્રેન્ડ્સ મૂત્રનું બંધારણ. હવે આપણે જોવાના છે કેટલાક વિશેષ ઘટકો જે મૂત્રમાં જો હોય. ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું છે પણ થોડા એક બે નવા છે જે કદાચ આપણે એમસીક્યુ માં પૂછાઈ શકે અને પૂછાયા છે. તમે જોઈ શકો છો પાછલા વર્ષોના પેપરમાં, તો એના પર ડિસ્કશન કરવું છે. જેમાં આપણે લઈ શકીએ ઓલરેડી એક ગ્લુકોઝની વાત થઈ ગઈ હતી. તો ખાસ કરીને જે ડાયાબિટીસના પેશન્ટ છે ફ્રેન્ડ્સ, ડાયાબિટીસના પેશન્ટ, તો ડાયાબિટીસના પેશન્ટમાં ગ્લુકોઝની માત્રા અથવા એનો જે બીજીએલ હોય છે, બ્લડ ગ્લુકોઝ લેવલ વધારે હોય છે. એટલે રુધિરમાં જો બ્લડ ગ્લુકોઝ વધારે હોય તો સ્વાભાવિક રીતે મૂત્રમાં પણ જોવા મળે. જે કન્ડિશનને આપણે ઓલરેડી કહી ચૂક્યા છે ગ્લાયકોસ્યુરિયા. શું કહેવાય? ગ્લાયકોસ્યુરિયા. આ સિવાય બીજો ખાસ ક્રિએટિન. ફ્રેન્ડ્સ બહુ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે આપણે, ક્રિએટિન. જો બંને અલગ વર્ડ્સ છે. આ ક્રિએટિન છે ને પહેલા જે આપણે ડિસ્કસ કર્યું તે ક્રિએટિનિન વર્ડ છે. ક્રિએટિનિન જે કંકાલ સ્નાયુઓના કોષોમાં રહેલો ઘટક છે અને આ ક્રિએટિન જે બ્લડમાં હોય છે તે શાને કારણે સર્જન પામે છે? કદાચ તમે કદાચ સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિને મૂત્રપિંડ સંબંધી ચેપી રોગો લાગ્યા, અથવા જે પણ આપણે બુકમાં ડિસ્કસ કરી ગયા છે, નેફ્રાઇટિસ છે, રાઈટ? પછી ગ્લોમેરુલોનેફ્રાઇટિસ, મૂત્રપિંડમાં સોજો, મૂત્રપિંડમાં ચેપ, આ બધી જ કન્ડિશનમાં તે વ્યક્તિના મૂત્રમાં ક્રિએટિનની માત્રા ઊંચી જોવા મળે છે, અપ જોવા મળે છે. તો ક્રિએટિનની જે ઊંચી માત્રા છે તે શું દર્શાવે? તો તે મૂત્રપિંડ સંબંધી ખામીઓ અથવા મૂત્રપિંડ સંબંધી રોગોનું સૂચન આપે છે, રાઈટ? તેને આપણે કહી શકીએ ક્રિએટિન્યુરિયા. ક્રિએટિન્યુરિયા. તો ક્રિએટિન્યુરિયા જે અલ્ટિમેટલી તમને મૂત્રપિંડ સંબંધી રોગો જે વ્યક્તિ પીડાતા હોય તેના મૂત્રમાં જોવા મળશે. તો એ પણ યાદ રાખજો. આ સિવાય બહુ ખાસ છે ફ્રેન્ડ્સ, તમે સાંભળ્યું હશે, એમસીક્યુ સોલ્વ કર્યા હશે કશે તો આવો વર્ડ વાંચ્યો હશે, કાળા મૂત્રનો રોગ. હવે બ્લડ ભાઈ એક્ચ્યુઅલી વ્હાઈટ રેડ છે આપણે જેમ જાણીએ છીએ, અને મૂત્ર પાછું કાળું. હાઉ ઇઝ ઇટ પોસિબલ? તો મૂત્ર કાળું કેવી રીતે બને, રાઈટ? તો આ એક એક્ચ્યુઅલી જનીનિક ખામી છે જેને ઓલરેડી આપણે ડિટેલમાં જેનેટિક્સ વાળા જે આપણે યુનિટ છે તેમાં સ્ટડી કરવાનું જ છે. તે એક્ઝેક્ટલી જે ખામી છે જેને કહેવામાં આવે છે આલ્કેપ્ટોન્યુરિયા. શું કહેવાય ફ્રેન્ડ્સ? આલ્કેપ્ટોન્યુરિયા. અને કહી દઉં તે ચયાપચય સંબંધિત જનીનિક ખામી. ચયાપચય સંબંધિત જનીનિક ખામી. તો આપણા બોડીમાં અલગ અલગ ઘટકો, ચરબી, પ્રોટીન્સ વગેરે, અને એના જે સેગમેન્ટ્સ છે, એમિનો એસિડ, ફેટી એસિડ, તેઓના બનવાનો એક ચોક્કસ ચયાપચય પથ હોય છે. જેમાં અહીંયા હું ફોકસ કરીશ ખાસ ફેટી એસિડ પર. તો ફેટી એસિડનો જે પથ છે જેને આપણે સ્ટડી કરી ગયા હતા, જેમ બીટા ઓક્સિડેટિવ પથ કહેવાય છે. શું કહેવાય? બીટા ઓક્સિડેટિવ પથ.
તો આ જ્યારે બીટા ઓક્સિડેટિવ પથ ચાલી રહ્યો હોય અને ફેટી એસિડનું સંશ્લેષણ થઈ રહ્યું હોય તો તેમાં આખો જે પથ છે એના એક સ્ટેપ પર એક પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. પ્રોબ્લેમ શું ક્રિએટ થાય છે? તો તે પથને તે પ્રક્રિયાને કમ્પ્લીટ કરવા માટે જે ઉત્સેચક હોવો જોઈએ તે ઉત્સેચક તે વ્યક્તિના બોડીમાં ગેરહાજર કે જે આલ્કેપ્ટોન્યુરિયાની ખામીથી પીડાઈ રહ્યો છે. હવે ઉત્સેચકની વાત આવી તો સ્વાભાવિક છે એટલે જ હું તમને એને જનીનિક ખામી કહી રહ્યો છું. બીકોઝ ઉત્સેચક એઝ અ પાર્ટ ઓફ પ્રોટીન તેઓ ચોક્કસ પ્રકારના જનીનના એક્સપ્રેશનને આધારે સર્જન પામતા હોય. તો એવું કહી શકીએ કે એવો વ્યક્તિ જેની અંદર તે ઉત્સેચક બનવા માટેનો જે જનીન છે તે પ્રચ્છન્ન સ્વરૂપમાં હશે અને પ્રચ્છન્ન સ્વરૂપમાં હોવાને કારણે તે અભિવ્યક્ત થયો નહીં અને તે જે ચોક્કસ ઉત્સેચક નિર્માણ પામવો જોઈતો હતો તે પામ્યો નહીં. અને આને કારણે તેનું જે એક સ્ટેપ છે પથનું જેમાં થાય છે હોમોજેન્ટિસિક એસિડ. જો કે આપણે એક મધ્યવર્તી ઘટક છે તેનો આપણે આખો પથ સ્ટડી નથી કરવાનો આ લેવલ પર. when you will there in college બાયોકેમિસ્ટ્રી સબ્જેક્ટમાં તમને એના ડિટેલમાં ડિસ્ક્રિપ્શન આવશે. આપણે ફિલહાલ ખાલી નામ યાદ રાખો. ફેટી એસિડ માટે એક તો બીટા ઓક્સિડેટિવ પથ છે અને એક્ઝેક્ટલી આ જે ખામી છે આલ્કેપ્ટોન્યુરિયા તેમાં શું થઈ રહ્યું છે તો એમાં હોમોજેન્ટિસિક એસિડ જે છે તે ઇનનોર્મલ એસિટો એસિટિક એસિડ માં રૂપાંતર પામવો જોઈએ. આ એનું નોર્મલ સ્ટેપ છે. આ ક્રિયાવિધિને કરવી પડે. હોમોજેન્ટિસિક એસિડનું રૂપાંતર એસિટો એસિટિક એસિડમાં થવું જોઈએ અને એના માટે અહીંયા જે ઉત્સેચકની જરૂર પડે છે તે છે હોમોજેન્ટિસિક એસિડ ઓક્સિડેઝ. I'm repeating friends, હોમોજેન્ટિસિક એસિડ ઓક્સિડેઝ. તો આ જે ઉત્સેચક છે તે ઉત્સેચકની શું છે? ગેરહાજર. હવે ઉત્સેચક ગેરહાજર છે એને કારણે શું થશે? આ સ્ટેપ્સ અથવા આ જે પ્રક્રિયા છે તે થતી નથી અને હોમોજેન્ટિસિક એસિડ તેમનો તેમ રહે. તો આ હોમોજેન્ટિસિક એસિડ તે કોષની અંદર તેમનો તેમ છે અને હવે ત્યાંથી જ્યારે બ્લડ પસાર થાય તો બ્લડની અંદર હોમોજેન્ટિસિક એસિડ આવી જાય. બ્લડની અંદર આવે તો સ્વાભાવિક છે મૂત્રમાં પણ આવે અને મૂત્રમાં જ્યારે આવશે એ મૂત્ર સ્વરૂપે જ્યારે મૂત્ર નિકાલની ઘટનામાં બહાર નીકળતો હશે તે સમયે તેનું જે ઓક્સિડેશનનું સ્ટેપ ઓક્સિડેઝ થકી જે ઓક્સિડેશનનું સ્ટેપ કોષમાં થવાનું હતું તે હવે થશે બહાર. તો જ્યારે મૂત્ર નિકાલ થતો હશે અને જેવો તે હવામાં ઓક્સિજનના સંપર્ક આવશે તેનું ઓક્સિડેશન થશે અને તેનાથી તેનો રંગ બની જાય છે કાળો અને આતે આને કીધું છે કાળા મૂત્રનો રોગ. સમજાયું ફ્રેન્ડ્સ? પાછું રિપીટ કરાવી દઉં છું. જેને કહેવાય છે બ્લેક યુરિન ડિસીઝ અથવા કહીએ કાળા મૂત્રનો રોગ. એક્ઝેક્ટલી એ ખામીનું નામ આપણે યાદ રાખશું આલ્કેપ્ટોન્યુરિયા. એક જનીનિક ખામી તરીકે અહીંયા સ્ટડી કરાવી રહ્યો છું. બાકીના જે ઘટકોની હાજરી મેં બતાવી છે જેને આપણે નોંધ લઈએ છીએ જે ડાયરેક્ટલી જનીનિક ખામીઓ તરીકે નથી પણ આ એક જે છે તે જનીનિક ખામી તરીકે યાદ રાખવાનું છે જેમાં તે વ્યક્તિ જેનો રોગી હોય છે તેના મૂત્રનો રંગ કાળો જોવા મળે છે. શા માટે કાળો? તેનું રીઝન આપ્યું કે એની અંદર જે ફેટી એસિડના સંશ્લેષણના પથમાં હોમોજેન્ટિસિક એસિડનું એસિટો એસિટિક એસિડમાં રૂપાંતર નથી થઈ શકતું. રીઝન છે એનું હોમોજેન્ટિસિક એસિડ ઓક્સિડેઝ ની ગેરહાજર. ઓક્સિડેઝ ની ગેરહાજર છે બીકોઝ એ જનીનિક એક્સપ્રેશન દ્વારા બન્યો નથી અને ન બનવાને કારણે હોમોજેન્ટિસિક એસિડ જે ઘટક તરીકે જ્યારે મૂત્રમાંથી નીકળતો હોય તે દરમિયાન તેનું ઓક્સિડેશન સ્ટેપ થઈ જાય અને ઓક્સિડેશન થઈ જવાને કારણે મૂત્રનો રંગ કાળો જોવા મળે. મૂત્ર કાળા રંગમાં કન્વર્ટ થઈ જાય છે જેને આપણે અહીંયા પોપ્યુલર કહીએ કાળા મૂત્રના રોગ તરીકે. રાઈટ. બીજી એક આવી સંબંધી ખામી છે ફ્રેન્ડ્સ આપણી પાસે ફિનાઇલકીટોન્યુરિયા. શું નામ છે? ફિનાઇલકીટોન્યુરિયા. તો એ પણ જરા સ્ટડી કરીએ. અને આવું કોઈ ખાસ નામ નથી અપાયું કારણ કે આમાં જે મૂત્રનો સ્ત્રાવ થાય છે બોડીમાંથી જે વ્યક્તિ તે રોગથી પીડાતા હોય રોગથી સફર કરતા હોય પણ એની અંદર હવે મૂત્રના રંગમાં કોઈ ચેન્જ નથી પણ તેના મૂત્રમાં આપણે ફિનાઇલેલેનિનની હાજરી નોંધી છે. હવે ફિનાઇલેલેનિન બોલ્યો એટલે તમને સ્વાભાવિક યાદ આવી ગયું હશે એ તો એક પ્રકારનો શું છે? એરોમેટિક એમિનો એસિડ છે. તો અલ્ટિમેટલી વાત આવી છે એમિનો એસિડ પર અને એમિનો એસિડ ના જે સંશ્લેષણના પથ છે એમાં કશે ને કશે કોઈ પ્રોબ્લેમ આવતો હશે એને સંબંધિત જનીનિક ખામી હશે તેવો આપણો વિચાર આવી જાય. તો જેમ અહીંયા વાત કરી કે આ ફેટી એસિડના ચયાપચયના પથ કે સંશ્લેષણ પથના સંદર્ભી રોગ છે તેમાં ફિનાઇલકીટોન્યુરિયા એ એમિનો એસિડ ના સંશ્લેષણ
સાથે સંકળાયેલો અથવા તેના ચયાપચય સાથે સંકળાયેલી ખામી છે અને તે પણ પ્રોબેબલી જનીનિક ખામી તરીકે અહીંયા આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો ટોપિક આપણો ચાલી રહ્યો છે ફ્રેન્ડ્સ કે મૂત્રના બંધારણમાં જોવા મળતા એક્સ્ટ્રા ઘટક, જે અમુક ઘટકો આપણે જોઈ રહ્યા છે જે ન હોવા જોઈએ અને તે જોવા મળે તો જે આપણને ચોક્કસ રોગની સ્થિતિનું શરીરમાં પ્રમાણ છે અથવા શરીરમાં તેની હાજરી છે તેવું સૂચન આપે છે. તો એમાં આપણે ફિનાઇલકીટોનુરિયામાં કેવી રીતે આગળ જઈ શકીએ? તો અહીંયા એમિનો એસિડનો પણ જે પદ છે જેનું પણ આપણે નામ યાદ રાખ્યું છે વનસ્પતિમાં શ્વસનવાળા ચેપ્ટરમાં, જરા એના પર આપણે નજર કરી હતી. નામ છે એનું સિકિમિક એસિડ પદ. તો સિકિમિક એસિડ પદ એ પણ બહુ લાંબી રિએક્શન છે, ઘણા બધા પ્રક્રિયાઓના સ્ટેપમાંથી પસાર થાય છે એ પદ, પણ એના એક સ્ટેપ પર આપણે ભાર મૂકવાનો છે અને એ સ્ટેપ કયું? તો એ આ કે જ્યારે ફિનાઇલ એલેનિન એક મધ્યવર્તી ઘટક તરીકે સર્જન પામી જાય, જેમ અહીંયા પણ આ મધ્યવર્તી હતો, મતલબ આગળના જે રિએક્શન્સ હતા, આગળના સ્ટેપ છે એકદમ સક્સેસફુલી કમ્પ્લીટ થયા છે, પણ પ્રોબ્લેમ આવ્યો છે હવે આ ઉત્સેચકની ગેરહાજરીને કારણે. એવી જ કઈ ઘટના અહીંયા હશે. તો ફિનાઇલ એલેનિન નું રૂપાંતર જે ટાયરોસિન માં થવું જોઈએ ફ્રેન્ડ્સ. શેમાં? ટાયરોસિન. ટાયરોસિન ઇઝ ઓલસો વન અનધર કાઇન્ડ ઓફ એરોમેટિક એમિનો એસિડ, જેમ આપણે જાણીએ છીએ. તો ફિનાઇલ એલેનિન જ્યારે ટાયરોસિન માં રૂપાંતરણ પામી રહ્યો હતો તે સમયે એને એક ઉત્સેચકની જરૂર પડે છે જેનું નામ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ. શું નામ છે ફ્રેન્ડ્સ? ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ. અને આ ઉત્સેચક જે છે એ પણ જનીનિક નિયંત્રણ હેઠળ સર્જાતો હોય જેમ બીજા ઉત્સેચક સર્જાતા હોય, પણ આ વ્યક્તિ જે એનો રોગી છે તેની અંદર આ ઉત્સેચકના સંશ્લેષણ માટેનું જનીન કહી શકીએ કે પ્રચ્છન્ન સ્વરૂપમાં છે. પ્રચ્છન્ન સ્વરૂપમાં હોય તો અભિવ્યક્ત થશે નહીં થાય, અને આને કારણે આ ઉત્સેચકની ગેરહાજરી જે હતી તેનાથી ફિનાઇલ એલેનિન ટાયરોસિનમાં કન્વર્ટ થયો નહીં. મતલબ કે હવે કોષમાં પણ જોવા મળ્યું ફિનાઇલ એલેનિન. તો આ ફિનાઇલ એલેનિન જે કોષમાં છે જ્યારે બ્લડ પસાર થાય તે રુધિરમાં આવે અને રુધિરમાં આવે તો મૂત્રમાં પણ આવે, કારણ કે એ રુધિર જ્યારે મૂત્રપિંડમાં ગાળણની પ્રોસેસ માટે આવે છે તે દરમિયાન થોડી ઘણી માત્રા આ ફિનાઇલ એલેનિન મૂત્રમાં જવા દે છે. તો આ વ્યક્તિ કે જેનો રોગી છે, જનીનિક ખામીનો રોગી, નામ છે ફિનાઇલકીટોનુરિયા. ફ્રેન્ડ્સ યાદ રાખો, ફિનાઇલકીટોનુરિયા. તો તેના મૂત્રમાં ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડની હાજરી જોવા મળે છે જે આ રોગનું સૂચન આપે છે. તો અહીંયા આપણે જોયા થોડા અલગ એક્સ્ટ્રા પ્રકારના ઘટકો જે યુરિન એનાલિસિસ ટેસ્ટમાં જો ટ્રેસ થાય અથવા તેની નોંધ લેવાય તો તે ચોક્કસ ખામીઓ સાથે આપણને સંબંધ બાંધી આપે છે અથવા તેનું નિદાન કરી આપે છે. તો અગેન કાળા મૂત્રનો રોગ યાદ રાખીએ જેને આલ્કેપ્ટોન્યુરિયા કહેવાનું છે. ફિનાઇલકીટોન્યુરિયા જેનું આવું કોઈ નામ નથી અને આ જ નામથી ઓળખશું. તો આ બે ખાસ કરીને જનીનિક ખામીઓ છે જે અસર કરી ગઈ તમારા મૂત્રના બંધારણને, અને કહી દઉં કોઈ પ્રકારની જીવલેણ ખામીઓ નથી. ઓકે, એનાથી જીવ જવાનો કોઈ શક્યતા નથી. ખાલી વ્યક્તિ થોડો નોર્મલ વ્યક્તિ જે જીવે એના કરતા થોડી ડિફરન્ટ, અને ચોક્કસ પ્રકારના પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેવા પડે, ચોક્કસ પ્રકારના આહાર દ્વારા કંટ્રોલ રાખવો પડે, એટલે ખાસ પ્રકારની મેડિકેશન્સ પર ડિપેન્ડન્ટ રહેવું પડે, રાઈટ? તો ફિનાઇલકીટોનુરિયામાં ફિનાઇલ એલેનિનની હાજરી જોવા મળે છે મૂત્રમાં, અને આલ્કેપ્ટોનુરિયા જે ખામી છે એમાં હોમોજેન્ટિસિક એસિડ ની હાજરી જોવા મળે છે મૂત્રમાં, અને એ જ હોમોજેન્ટિસિક એસિડ મૂત્રમાંથી પસાર થવા દરમિયાન હવાના સંપર્કમાં આવીને ઓક્સિડેઝ થાય છે, ઓક્સિડેશન પામે છે અને આથી તેનો રંગ કાળો બની જાય છે, કાળા રંગમાં તે કન્વર્ટ થઈ જાય છે. તો આ હતા ફ્રેન્ડ્સ અલગ અલગ પ્રકારના અન્ય ઘટકો. રાઈટ, આગળનો ટોપિક લઈશું હવે મૂત્રપિંડના કાર્યોનું નિયમન નિયંત્રણ. કે મૂત્રપિંડ આજે મૂત્ર નિર્માણના કાર્યની ક્રિયાવિધિ ને અંજામ આપે છે તેના પર બોડીમાં કયા ફેક્ટર્સ છે, કયા રચનાઓ છે, કયા તંત્રો છે જે નિયંત્રણ લગાડી રહ્યા છે. ચલો બચ્ચા પાર્ટી, તો હવે જોઈએ આપણે નેક્સ્ટ ટોપિક જે છે મૂત્રપિંડના કાર્યોનું નિયંત્રણ. તો કેવી રીતે મૂત્ર નિર્માણની જે ક્રિયા છે એ બોડીના અલગ અલગ તંત્રો, અલગ અલગ રચનાઓ હેઠળ નિયમન થાય છે. કારણ કે આગળના ટોપિકમાં આપણે જોયું કે ઘણી બધી જગ્યાએ મૂત્રપિંડના કાર્યો પરિસ્થિતિકીય રીતે થાય છે, કન્ડિશનલ રીતે થાય છે, કે એવા ચોક્કસ પ્રકારના કોઈ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થયો હોય ને એના આધારે મૂત્ર નિર્માણની ક્રિયાવિધિમાં થોડા અંશે ચેન્જીસ આવે છે, ફેરફારો આવે છે. હવે મેઇન ટોપિક એ છે કે શા માટે એવા સ્ત્રાવો, અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ બોડીમાં શરૂ થયો. તો આગળ જેમ સ્ટડી કરી ગયા કે ભાઈ મૂત્ર નિર્માણ ઇઝ નોટ ઓન્લી મૂત્ર નિર્માણ, ઇટ ઇઝ ઓલ્સો ધ આશ્રુતિ નિયમન. અને ઓસ્મો રેગ્યુલેશન સાથે ખૂબ જ જટિલ સંબંધ છે.
જે પણ વ્યક્તિનું મૂત્ર સર્જન પામે છે તે કયા પ્રકારના વાતાવરણમાં રહે છે તેના આધારે હોય. જેમ આપણે જાણીએ છીએ કે ભાઈ ઉનાળાની સિઝન હોય તો પર્સ્પિરેશન ઘણો બધો થતો હોય, પરસેવાની પ્રમાણ વધારે હોય, તો એ સંદર્ભે મૂત્રની માત્રા ઓછી નીકળતી હોય, રાઈટ. એનાથી ઉલટું જે આપણે વિન્ટર સિઝનની વાત કરીએ છીએ, બહાર ઠંડુ તાપમાન છે, આપણી પ્રસ્વેદ ગ્રંથિઓ ઉત્તેજિત ન થતી હોય, એના દ્વારા પરસેવાનો નિકાલ ન થતો હોય, તો તે સમયે આપણને યુરિન આઉટપુટ વધારે થતું હોય અથવા મૂત્ર નિર્માણ તેમજ મૂત્ર નિકાલની ઘટના વધારે થતી હોય. તો એવા ચોક્કસ સંજોગો જે બોડીમાં ક્રિએટ થાય, દેહ જળની માત્રામાં કંઈક ઇમ્બેલેન્સ આવે, બ્લડ પ્રેશરની માત્રામાં ઇમ્બેલેન્સ આવે, હૃદયના કાર્યોની માત્રામાં ઇમ્બેલેન્સ આવે, બીકોઝ બ્લડ જે અહીંયા આવે છે મૂત્રપિંડમાં ગાળણ માટેનો પૂરેપૂરો આધાર હૃદયના પમ્પિંગ પર છે, હૃદયના કાર્ડિયાક આઉટપુટ પર છે, જે સ્ટડી કરી ગયા ભાઈ 20 થી 25% હોય છે, રાઈટ. તો હૃદયના કાર્ડિયાક આઉટપુટનો 20 થી 25% જથ્થો જે મૂત્રપિંડમાં ગાળણ માટે મોકલવામાં આવે છે, ગાળાવાની પ્રોસેસ માટે મોકલવામાં આવે છે. તો આ બધા કાર્યોનું નિયંત્રણ કોના દ્વારા થાય છે, કેવી રીતે થાય છે, એના પર નજર કરીશું. તો અહીંયા આપણે 3 ટોપિક કવર કરવાના છે ફ્રેન્ડ્સ. સૌથી પહેલા વાત કરીશું કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ. બહુ સારી રીતે એનસીઈઆરટી માં ભણી ગયા છે, વધારે નહીં કહેશું. થોડું એનું નીટ માટે જે ઇમ્પોર્ટન્સ છે તેમાંથી કોઈ એવા ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને કોઈ લોજિક જે આપણી સમજમાં કદાચ ના આવ્યો હોય થિયરી વાંચવા દરમિયાન ટેક્સ્ટબુકમાંથી, તો એને ક્લિયર કરાવીશ. બીજું એક જોઈશું રાજતંત્ર. વેરી 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 ઇમ્પોર્ટન્ટ ટોપિક ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન પૂછાય જ છે. રેનિન, એન્જિયોટેન્સિન, આલ્ડોસ્ટેરોન સિસ્ટમ. એકચ્યુઅલી ત્રણ અંતઃસ્ત્રાવોના નિયમન હેઠળ થતું આ નિયમન છે, જે ખાસ કરીને ચોક્કસ સંજોગોમાં બોડીની અંદર ક્રિએટ થાય છે અને એનાથી મૂત્ર નિર્માણ કંટ્રોલમાં આવે છે. અને આજે જોઈશું એડીએચ, એન્ટી ડાયોટિક હોર્મોનની ભૂમિકા. તો વન બાય વન ચલો શરૂ કરીએ. સૌથી પહેલા જોઈએ આપણે કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ. તો જેમ એનસીઈઆરટી માં તમે સ્ટડી કરી ગયા છો, કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ એ બેઝિકલી બે રચનાઓ ના અનુસંધાનમાં થતી ક્રિયાવિધિ છે, અથવા બે જે સેગમેન્ટ છે. પણ ખાસ જેમ આગળ વાત કરી હતી, આ કાઉન્ટર ક્રિયાવિધિ કરંટ ક્રિયાવિધિ કયા ઉત્સર્ગ એકમો દ્વારા પ્રેરાય છે. તો આગળ જે વાત કરી હતી કે ભાઈ ખાસ કરીને જે જક્ષટા મજ્જક ઉત્સર્ગ એકમો છે, જે વધારે પડતા મજ્જકના વિસ્તારમાં એન્ટ્રેપ થયેલા છે, એમ્બેડેડ થયેલા છે, જે ખાલી આ કે 20% જ છે, 20 થી 25%. તો તેના દ્વારા જે કાઉન્ટર ક્રિયાવિધિ મેનેજ થાય છે, કે જ્યાં એનો લૂપ ઓફ હેન્લે જે છે, લૂપ ઓફ હેન્લે, અને સાથોસાથ જે વાત કરીએ આપણે વાસા રેક્ટા. વાસા રેક્ટા એ કોઈ ખાસ વસ્તુ નહીં હતી, જે પરિનલિકામાં એક કેશિકાઓનો એક નાનો સેગમેન્ટ જે લૂપ ઓફ હેન્લેને એકદમ પેરેલલ પસાર થતો હતો, તેને આપણે નામ આપ્યું વાસા રેક્ટા. તો આ બંનેની એકબીજાની નજીક હોવું, તેમાંથી અલગ અલગ પ્રકારના પ્રવાહનું થવું. એકની અંદર તમે જાણો છો રુધિરનું પરિવહન થઈ રહ્યું છે, કોની અંદર? તો વાસા રેક્ટાની અંદર. અને જે લૂપ ઓફ હેન્લે છે તેની અંદર મૂત્રનો પ્રવાહ થઈ રહ્યો છે. પણ વસ્તુ જે નોટિસ કરવાની હતી ફ્રેન્ડ્સ એ કે બંનેનો પ્રવાહ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. બંનેનો પ્રવાહ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, અને જેમ જેમ તેઓ પ્રવાહ કરતા જાય છે નજીકથી પસાર થવા દરમિયાન બંને માધ્યમની સાંદ્રતા સરખી જળવાઈ રહે છે. અને એના જ બેઝથી આપણો જે મેઇન ઇન્ટેન્શન છે કે બ્લડની ઓસ્મોલેરિટી મેન્ટેન કરવી અને તેના થકી પાણી અને ક્ષારોનું રિકવર કરવું, અથવા પાણીની અને ક્ષારની માત્રાને પુનઃશોષન કરાવી, જેનો મૂત્રમાં લોસ થવા દેવો નહીં. તો જેમ કરીબ આપણે જોઈએ કે આ જે કાઉન્ટર કરંટ છે એક જનરલ સાયન્સની થિયરી, એ સ્પેશિયલી ફોર બાયોલોજી છે એવું નથી, અને આપણા જ બોડીમાં થાય છે એવું નથી. એ શું છે તો એના વિશે થોડી સમજૂતી આપો ફ્રેન્ડ્સ. કે જ્યારે બે અલગ અલગ પ્રકારના માધ્યમમાં પ્રવાહીઓ પસાર થઈ રહ્યા હોય, જેમના વહનની દિશા એકબીજાથી વિરુદ્ધ દિશા હોય, અને સાથોસાથ બંને જગ્યાએ તેઓ ઓસ્મોલારિટી સરખી જાળવી રાખતા હોય. તો અહીંયા જેમ આપણે સ્ટડી કર્યું હતું કે જે સેગમેન્ટ એકબીજાની નજીક આવી રહ્યા હતા, બંને જગ્યાએ રુધિરની અને તેટલી જ ઓસ્મોલારિટી જેમ મૂત્રની પણ જળવાઈ રહેતી હતી. ને એ સંદર્ભે કહી શકીએ કે એક વાસા રેક્ટા અને લૂપ ઓફ હેન્લીની મદદથી કાઉન્ટર કરંટ જેવી પરિસ્થિતિ આપણા મજ્જકની અંદર નિર્માણ પામે છે, અને જેનાથી આપણે શું કરીએ છીએ તો પાણી અને ક્ષારોનું રિકવરી, તેનું પુનઃશોષણ બ્લડમાં કરાવી દઈએ છીએ, તેને લોસ થવા દેતા નથી. જેમ અપ્રોક્સિમેટ તમે સ્ટડી કરી ગયા કે આ રીતે જે લૂપ ઓફ હેન્લી ની એક પાતળી લૂપ હતી અને તેમાંથી મૂત્ર પસાર થઈ રહ્યું હતું, રાઈટ. એને જ પેરેલલ પસાર થઈ રહ્યું છે આપણી વાસા રેક્ટા.
બંનેનો ફ્લો એકબીજાની વિરુદ્ધ ડાયરેક્શનમાં છે. મૂત્રનો ફ્લો આ દિશામાં છે અને બ્લડનો ફ્લો આ દિશામાં છે, રાઈટ. બીજું અહીંયા જે શરૂઆત કરી હતી આપણે બ્લડની ઓસ્મોલારિટીની 300 300, કારણ કે બ્લડની જે બેઝિક ઓસ્મોલારિટી છે ફ્રેન્ડ, આ એક અલગથી એમસીક્યુ પૂછાય છે. ડાયરેક્ટ કશે એવું સેન્ટેન્સ નથી આપેલું, પણ આ થિયરી જે સમજ્યા હોય ને તે આ ક્વેશ્ચન અટેન્ડ કરી શકે કે એક નોર્મલ બ્લડની ઓસ્મોલારિટી કેટલી છે. માનવ શરીરની તો છે આપણી 300 મિલી ઓસ્મોલારિટી પ્રતિ લીટર. તો 1 લીટર જેટલા બ્લડની કરીબ 300 જેટલી મિલી ઓસ્મોલારિટી પ્રતિ લીટર મેન્ટેન થાય. હવે જેમ આપણે જાણીએ કે આ દિશામાં બ્લડનો પ્રવાહ થઈ રહ્યો છે અને આ દિશામાં મૂત્રનો પ્રવાહ થઈ રહ્યો છે, અને તેમ તેમ સાથોસાથ બંને જગ્યાએ બંનેની જે આઇસોટોનિસિટી મેન્ટેન થાય છે. દરેક જગ્યાએ આપણે એ રીતે એના ઘટક લેતા ગયા હતા, અને જેમ વાત કરી હતી કે ઘટકોનું પુનઃશોષણ શા માટે શક્ય બને છે. તો જેમ આપણે જાણીએ છીએ અવરોહી લૂપમાંથી પાણીનું જે પ્રવેશશીલ હોવાને કારણે પાણીનો નિકાલ થતો હોય, જે પાણી એકચ્યુઅલી પુનઃશોષણ પામી જવાનું છે. તો એ જ વોટર છે ને અહીંયા વાસા રેક્ટાની અંદરથી પસાર થઈ રહેલા બ્લડમાં સમાવી લેવાય છે. અને એવો જ લોજિક અહીંયા પણ છે કે જ્યારે આ આરોહી લૂપમાંથી પસાર થઈ રહ્યું છે મૂત્ર, તે દરમિયાન તેની અંદરથી Na+, Cl-, NaCl જેવા ક્ષારો, કેટાયન અને એનાયન પણ બહાર નીકળતા હોય છે, મજ્જકના પ્રવાહીમાં જતા હોય છે. અને તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલો વાસા રેક્ટાનો સેગમેન્ટ અને એમાંથી જે પસાર થયેલું બ્લડ છે તે આ બધા સેગમેન્ટને શું કરાવી દે? અંદર પ્રવેશ કરાવી દે. એટલે જે મેઇન ઇન્ટેન્શન છે ફ્રેન્ડ્સ, એ સમજવા ટ્રાય કરો કે આવા જે ક્ષારો અને આવા જે પાણીનો નિકાલ મૂત્ર થકી થઈ જવાનો હતો બોડીમાંથી, તેને બોડી લોસ કરવા માંગતી નથી, તેને પાછે પુનઃ શોષિત કરાવી લેવાય છે. અને તેમ કરતા કરતા ત્યાં એક કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ નું મેકેનિઝમ આખું જનરેટ થાય છે. બીજું જેમ તમે સ્ટડી કર્યા કે આ એક ક્વેશ્ચન ફ્રેન્ડ્સ પૂછી શકે કે ભાઈ મેક્સિમમ ઓસ્મોલારિટી જ્યાં બંનેના જંકશન પર જળવાય છે, જ્યાં લૂપ ઓફ હેનલીનું એક્ઝેક્ટલી નીચેનું જંકશન અને વાસા રેક્ટાનું આ જે સેગમેન્ટ છે ત્યાં, તો ત્યાં આપણે જે વેલ્યુ લીધી હતી 1200 મિલી ઓસ્મોલારિટી પ્રતિ લીટર. તો પૂછે કે ભાઈ બ્લડની મહત્તમ ઓસ્મોલારિટી કેટલી છે, તો એ 1200 મિલી ઓસ્મોલારિટી પ્રતિ લીટર. પણ એ પણ મેન્ટેન નથી થવાની ફ્રેન્ડ, કારણ કે જ્યારે આ વિસ્તારમાંથી હવે તે આગળ પસાર થતું જશે, તમે જાણો છો એની અંદરથી Na+ અને Cl- ની રિકવરી કરવામાં આવે, અને પાછો જ્યારે તે આ બાજુથી બહાર નીકળે ત્યારે અંદરથી પાણીની પ્રાપ્તિ કરવામાં આવે. તો પાણી જેમ આવતું જશે તેમ તેમ પાછું એ રુધિર મંદ બનતું જાય અને અહીંયા પહોંચતા સુધી પાછી તેની ઓસ્મોલારિટી થઈ જશે 300 મિલી ઓસ્મોલારિટી પ્રતિ લીટર. તો આ હતું કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ. જરા મારા રીતે લોજિકલી સમજાવવા પ્રયાસ કર્યો છે. આ સિવાય કોઈ ટેક્સ્ટબુકના કોઈ સેન્ટેન્સમાં કે કોઈ થિયરીમાં આઈડિયા નહીં આવતો હોય તો મને કોન્ટેક્ટ ડેફિનેટલી તમારે કરવાનો છે. તો આ હતું પ્રથમ નિયમનનું કામ, જેને કીધું કાઉન્ટર કરંટ ક્રિયાવિધિ. ડેફિનેટલી કોણ કરાવી શકે? ખાલી જસ્તા મજ્જક ઉત્સર્ગ એકમ, કારણ કે જેને જ આપણે નિયંત્રણનું કામ સોંપેલું છે. જે બાહ્યક ઉત્સર્ગ એકમો છે એ કોઈ પ્રકારના નિયંત્રણમાં ફાળો આપતા નથી, માત્ર કરે મૂત્રનિર્માણ. એવો